એક એક અધિકારીની ઓફિસની માલિકર ફરી અને એક અભણ મેર એમ કહેતો તો મારી ફૂઈની ભેહું લેવા છે અહીંયા, મારી ફૂઈની ભેહું લેવા છે અહીંયા, મારી ફૂઈની ભેહું લેવા છે અહીંયા. અને તેદી એને ઠેબે ચડાવ્યો, ધૂધકાર્યો, તગડ્યો. માણસે માણસે પૂછ્યું, કોઈની ભેહુંનો ક્યાંય પતો ન લાગ્યો, કોઈ હરખો જવાબ ન દીધો. તો ગમે એ ગામની ભેહુંનું ખાડું વારી ગોવાળિયાને મારી અધમુવા કરી આખું ખાડું વાળી અને આવ્યો ને ફૂઈને એમ કીધું લે તારે જેટલું રાખવ્યું એટલું રાખ, તાર્યું તો ન જડ્યું પણ બીજાનું લેવું. પણ હવે મને જામ જીવવા ન દે અને મારી માથે કેસ કરે અને કાળા પાણાની સજા થાય અને રીબાઈ મરવું એના કરતા ભાઈડા વળથી ન મરવું. એટલે હું જાઉં છું પોલે પાણે. અને એ પોલે પાણે ઉતારો કર્યો નાથા મોઢવાડિયાએ અને એ જામની હદમાં બારવટો ખેડી અને પોલે પાણે આવતો રહીએ. પ્રભુદાનભાઈ બરડા ડુંગરમાં પોલો પાણો છે, કદાચ આપણે જોયો હશે. આ માણા જાય ઘોડી હોતો વયો જાય એટલી જગ્યાએ માલિકો વિશાળ પડશે, માલિકો રેઠાણ થઈ હગે, માલિકો રસોડા થઈ હગે, માલિકો માણસો ભાવેશભાઈ રહી હગે, એ બધી વ્યવસ્થા છે. 200 માણસ હમાય જાય એવડું માલિકો સગવડતા છે. અને ન્યારી જામની હદમાં બારવટો ખેલી આવે, ગામડા ભાંગી આવે, પોલે પાણી આવતો રહે. કારણ પોલો પાણો રાણા સાહેબની હદમાં. એટલે આપણે કેમ આલિયા ભાગી જાય ને પછી કઈ કરી નથી શકતા. આપત્તિ તે નથી વારી નાખતા. હાવણી ઘર વારે, હાવણીનો ફરિયું વારે. આ હિન્દુસ્તાન વાર નાખે, આનું શું કરવું? ઠીક છે, બધી વાતો મૂળ વાત. ભલે પણ આવતો રહીએ. અને ભાઈ બારવટિયા તો ઘણા થયા છે ને અટાણે છે, નથી એમ નથી, ખાલી ઠેકાણા ફેરીમાં. હા, એવું કઈ નથી કે અટાણે નથી, અટાણે છે, ખાલી ઠેકાણા ફેરવા. ઉદરે લુગડે થઈ જતું હોય તો શું કરવા રેડ થવું જોઈએ? એમ જે કામ જોઈએ બારવટું આમ પાર પડી જતું હોય ને આમ શું કરવા કરવું જોઈએ? પણ મૂળ વાત કરી દઉં. અને એ કીર્તિ ફેલાણી. બારવટિયા તો ઘણા થયા, પણ 2 બારવટિયા એવા થયા કે જેને સંતના બિરુદ લઈ ગયા, જેને ભક્તના બિરુદ લઈ ગયા. એવા 2 બારવટિયા. એક આપા જોગીદાસ ખુમાણ, જેને કુંડલા હાટું થઈને બારવટું ખેડ્યું, એને સંતનું બિરુદ લઈ ગયું. અને બીજો નાથો મોઢવાડીયો, જે નાથો ભગત કહેવાનો, એને ભગતનું બિરુદ લઈ ગયું. તેને નીતિથી બારવટા ખેડ્યા. નાથાના રાહાડા ગવાણા, શેરીએ નાકે બેનું દીકરીઓ ભેડીયું થાય, રાહાડા ગાય, કવિઓ કવિતાઓ લખે. એમાં રાજા નામના બારોટે નાથા મોઢવાડિયાને વિસી લખી, 20 દુવા લખ્યા. અને એ વિસી લઈ અને સંભળાવા ગયો. જે કાંઈને મોજ આવી હોય એ વિસી પ્રખ્યાત થઈ. અને એમાં છત્રાવા ગામનો રાણો ખૂટી કરી અને મેર દ્વારિકાની જાત્રાએ નીકળ્યો અને મોઢવાડાના પાદરની માલિકોથી સંઘ નીકળ્યો. એ વખતે વણઘા પટેલે આડા ફરી અને એટલું કીધું કે આજ સંઘ છે એ મારે ત્યાં રાત રોકાઈ દો. તેથી તો માણસને આવા સંઘ નીકળે ને તો એમાં લૂંટાઈ જવાની હોડ લાગતી. હા, એમાં એને એમાં લૂંટાવાની મજા આવતી. ભલે બીજાને એમ થતું કે હા આનું નહીં રહીએ, હા આનું નહીં રહીએ, પણ ઓને તો એમાંય મજા આવતી. એટલે નરવો આબુ કહેતા કોઈ રૂસ્તો પૂછતો જાડો માણા હોય ને દુબળો કરી દેવો તો શું કરાય કે દાતારના વરામાં તેડી જવાય. દાતારના વરામાં તેડી જાવ ને બરેત્રામાં એટલે હુકાઈ જાય કે આનું નહીં રહે, આનું પૂરું થઈ જાય, આનું નહીં રહે. ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ? એ તો ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ.
મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે, હાય ખવડાવે તો ખૂટી જાય, હાય આપે તો ખૂટી જાય, હાય દહીં તો ખૂટી જાય. બાકી ઘહાતા ચંદનની જે મજા, શીતળતા જે ચંદન નથી, પાણાને શું ખબર પડે ઘહાવામાં શું મજા છે? એ ચંદનને ખબર પડે આમાં શું મજા છે. એ આડા ફરનારાને ખબર પડે કે જમાડવામાં શું મજા છે. અને એમાં હોડ લાગતી. વચ્ચે નાનકડી એક વાત કરી તો ભાવનગર મહારાજા એમ કહેવાય છે, હું મારા મામા બેઠેલા કદાચ ભૂલતો ન હું, તો દ્વારકાની જાત્રાએ જતા હતા અને એમાં રસ્તામાં રાઘવ ભમરનું ગામ આવ્યું અને રાઘવ ભમરને ભેળો, રાઘવ ભમરને ઉઠાડાતો નહીં હો, મારા બાપુ એમ વાત કરતા, હું તો હોય તો ઉઠાડાતો ને, મા એમ કહી દેતા ભાવનગર મહારાજ હોય તો કે ભલે બે, બાકી મારા રાઘવને ઉઠાડાય નહીં. હા, એ રાઘવ ભમર અને એ રાઘવ ભમરને લઈ અને દ્વારકા આવ્યા. એ દ્વારકા આવ્યા અને એમાં કંઈક એમ કીધું કે ગોમતીજીમાં પેલું સ્નાન એ કરે કે જે દ્વારિકા જમાડે, 84 કરે એ ગોમતીજીમાં. ભાવનગર મહારાજ ને એમ કે આપણે જ પેલું સ્નાન કરશું. પેલું સ્નાન કરે એ દ્વારિકા જમાડે. એ ભાવનગર મહારાજ તો હજી કપડા ચેન્જ કરવાની પેરવી કરતા હતા તો રાઘવ ભમરે લુગડા હોતો ઠેકડો ગોમતીજીને માર્યો તો એટલી વાટ થોડી જોવાય. હા રાઘવ કે બાપા હવે એ ટાણું આવ્યું છે, અટણે મને ખવડાવવાનો અવસર આવ્યો છે, તો એ વાત હવે કે લુગડા બદલાવાની જોવાય. હા, આજ પણ દ્વારિકા જાવ તો એ દરવાજો બનાવ્યો છે, રાઘવ ભમરની તકતી મારી છે. ક્યારેક જજો કાંદા મહારાજની આશ્રમ ધારા જે દરવાજા આ ઓડ લાગતી. તું ખવડાવે ની મોર, હું ખવડાવી દઉં, એવી એક એની ઉર્જા હતી, એક એવી હિંમત હતી, તાકાત હતી. અને આડા ફરીને મણગા પટેલે કીધું કે આજ તો મારે ત્યાં બધા ભોજન લેવાનું છે, રાત રોકાવાની છે. એ મંડી ગયા રોટલા ઘડાવા, મંડી ગયા લાપસીને આંધણ મુકાવા અને એ મંડી ગયા તૈયારી કરવા. એમાં એના ગરમ મંડી ગયા પાણી થવા, કારણ કે હાલીન સંઘ જાતો હતો. એ સેવા કરવા વાળા આવી ગયા અને એમાં રાણા હતા ખોટી એમ કીધું કે તમારા ગામનો રાજો બારોટ વાર્તા બહુ સારી કરે છે, તો રાજા બારોટને કેળાવો ને, વાર્તા કરે તો દાયરાને મજા આવે. એમાં ટૂંકમાં વાત કરી દઉં, રાજા બારોટ આવ્યા, એ વાર્તા માંડી અને કીધું કે રાજા બારોટ તે નાથા મોઢવાડિયાની વિહી લખી છે કે હા કે એ જરા સંભળાવ્યું ને. પ્રભુદાનભાઈ વચ્ચે એક વાત કરી દઉં, મારા બાપુ શામજી બાપુના 10 દુઆ લઈને ગયા. મારા ઘરની બનેલી હકીકત, જો ધંધોરમાં બોલું ને એટલે હું ફરિયામ બોલતો એમ બોલું, હું કઈ પ્રોગ્રામ દેતો એમ બોલતો નથી ને. એટલે જ મારા વિડીયા વાળાને ભેરો આજ લેતા એવું હાલ તો તને ખબર પડે કે પ્રોગ્રામ જેમ કેમ બોલે ને ફરિયામ કેમ બોલે. હા, એ વાત કરું છું. એ 10 દુઆ લઈ શામજી બાપુના બનાવીને મારા બાપુ ગયા. એમાં કવિ કાન મળ્યા. કવિ કાન એટલે કોણ? યુવાન મિત્રોને ખબર ન હોય તો એને હું ઓળખાણ આપી દઉં. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં કવિતા જેને લખી, ધન કોખ જીજાબાઈની, જેમાં શિવાજી પાઈકો હતો તલવાર કેરી જુનાગઢ. એ કવિ કાન મળ્યા. ભીમભાઈ કઈ નવીન કે શામજી બાપુના 10 દુઆ બનાવ્યો. ભીમભાઈ 10 દુઆ હારા ન લાગે, કે 20 જોઈ, કે 25 જોઈ, કે 32 જોઈ. આ દુઆના નિયમો છે કે 52 જોઈ, પણ 10 દુઆ હારા ન લાગે. 10 નો આંકડો કઈ હોય? અરે કાન 10 તો મારે કીધે માંડ લખાણા. ટાઇટેનિક ડૂબી. પ્રભુદાનભાઈ, હું તો થોડોક ઇતિહાસનો માણસ છું, થોડોક સાયન્સનો વ્યક્તિ છું. 78માં મેં સાયન્સ કરેલું. મારા મામા મને આમાં આવવા દેતા જ નહોતા કે અમે કરી લીધું, તમે રહેવા દો. તેથી કંઈ બાપા આવા બધે તો નહોતા, જેથી એને ભોગવા તાણા છતાં ભાગ ફેરવીને લઈ આવ્યા. સાયન્સનો માણા એટલે મને ગમે, ઇતિહાસનો માણા એટલે હું કહું. 1912માં ટાઇટેનિક ડૂબી. આમાંથી ઘણાય જોયું છે, ન જોયું હોય તો કહેજો મને. જોયું છે કોઈ ટાઇટેનિક? હા, જેને જોયું એને ખ્યાલ છે. વર્ષો પછી સેટેલાઇટમાં પકડાની, વર્ષો પછી સમાચાર હાલતા થયા ટીવીમાં. એ સમયની એક પેસેન્જર જીવતી રહી ગયેલી. એને ટીવીમાં જોયું, મીડિયાવાળાનો સંપર્ક સાધ્યો કે આ સ્ટીમરની પેસેન્જર હું જીવું છું. તરત મીડિયાવાળા ત્યાં પહોંચી ગયા અને એની ભવ્યતા અને એ બાઈએ જે કંઈ વર્ણન કરી દીધું
એના ઉપરથી અબજોના ખર્ચે પિક્ચર આ જગતને મળ્યું ટાઇટેનિક. કેમ ભાંગી, કેમ 3 કટકા થયા, એની ભવ્યતા કેવી હતી, એ બધું જે વર્ણન કર્યું. મરી મસાલા ઉમેર્યા હોય અને એક વિવિધતાવાળું જબરજસ્ત અબજોના ખર્ચે એક પિક્ચર મળ્યું ટાઇટેનિક. મારે આપને એ કહેવું છે કે એની પહેલા એક આપણી ડૂબી હતી. ટાઇટેનિકની પહેલી સફર હતી, આની પહેલી સફર હતી. કરાચીથી ઉપડી, માંડવી આવી, માંડવીથી 13 જાનો ભણસારીઓની બેઠી, 13 વરરાજા, અને ત્યાંથી ઉપડી એક દ્વારકાના ગોગડી બ્રાહ્મણીનો પરિવાર જીવે છે, તાવ આવ્યો એને ઉતારી દીધા. ત્યાંથી ઉપડી પોરબંદર પહોંચવા આવી, અને એ વખતે લેલી સાહેબ નામના એડમિનિસ્ટર 3 નંબરના સિગ્નલ મારી દીધા કે ભયંકર વાવાઝોડું આવે છે, કોઈ પણ વાણવટિયાને સમુદ્રમાં જવાની મનાઈ કરી દીધી. અને આ સ્ટીમરનો જે કેપ્ટન હતો, જે હાંકવા વાળો હતો, એને કીધું કે રોકાઈ જા, કે ખર્ચો કોણ ઉપાડે. તેથી પોરબંદર મહારાજાએ જાહેરાત કર્યું કે 1 દી રોકાય, 2 દી રોકાય, 3 દી રોકાય, 4 દી રોકાય, જેટલા દી વીજળી રોકાય એનો તમામ ખર્ચો છે પોરબંદર રાજ ઉપાડશે. આગળ જવા દેવામાં ના આવે. એક પણ પેસેન્જરને સ્ટીમર સુધી લઈ જવાની મનાઈ કરી દીધી. ત્યારે ભાવેશભાઈ કોઈએ વાંધો ન ઉપાડ્યો, મેટ્રિકના વિદ્યાર્થીઓએ વાંધો ઉપાડ્યો. કારણ કે એ વખતે મેટ્રિકની પરીક્ષા સૌરાષ્ટ્રમાં ન લેવાતી, તેથી ગુજરાત નહોતું. આપને કહી દો, બધા યુવાનોને ખ્યાલ છે, ગુજરાત નહોતું, તેથી સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર. અને આ દેશની માલિકો રાષ્ટ્ર હોય તો 2 જ, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર. બાકી પ્રદેશ ને આન તેને હું ઘણું છે, રાષ્ટ્ર 2 જ. એક સૌરાષ્ટ્ર, બીજું મહારાષ્ટ્ર. એ મહારાષ્ટ્રમાં અમારું વર્ષ બગડે, પણ એવો કડક અધિકારી એક પણ ભૂડકાને સ્ટીમર સુધી જવાની મનાઈ કરી દીધી કે નહીં જવા દેવામાં આવે. અને નિયત સમયે ત્યાંથી ઉપડી, રોકાણો નહીં. ટંડેલ રોકાણો નહીં. સાહેબ, મારા ખાસ યુવાન મિત્રોને કહું છું, જય માતાજી સાહેબ, ખાસ યુવાન મિત્રોને કહું છું કે જેટલું લખતા ગયા છે અંગ્રેજો, એ બધું સાચું નથી લખતા ગયા. મેકોલ નામના અંગ્રેજે આ બધા ધંધા કર્યા છે. ગુરુકુળો બંધ કરાવીને કોન્વેન્ટો શરૂ કરાવી, કંઈક ઇતિહાસો ફેરવી નાખ્યા. વાસ્કોડી ગામાએ ભારત ગોઈતું, વાસ્કોડી ગામાએ ભારત ગોઈતું. આજ તમે ગોવામાં જાઓ તો ગોવા ને મડગાંવ ને પણજી ને વાસ્કોડી હું બધું ફેર્યો છું. નામ આપી દીધા હસોડા એના નામના. વાસ્કોડી કેદીનો દરિયામાં રખડી રખડીને મરી ગયો, ખોરાકે ખૂટી ગયો ને પાણીએ ખૂટી ગયું. કચ્છનો મલેક નામનો ખારો કાલિકેટ બંદરે મૂકી આવ્યો. વાંચો, આપણા ઇતિહાસ દાટી દીધા આપણા. હવે હું એ વાતને લંબાવતો નથી, પણ મને વચ્ચે જે મજા આવી ગઈ ને એટલે હું મારી પ્રસંગ કહું છું. એ ટનેલી ખારવા એ તો આવા કેટલાય વાવાઝોડા જોઈ નહીં ખાતા. નિયત સમયે ઉપડી એ માંગરોળ અને પોરબંદરની વચારે નેવી બંદર સુધીના કંઈક સમાચાર મળ્યા. અને એમ કહેવાય છે કે દરિયાના તળિયે એવડો મોટો ધરતીકંપ થયો કે આખે આખી પાણી હોતી વીજળી ક્યાં ગઈ એની આજની સુધી ખબર પડી નહીં. હું ભૂલતો નહોતો, ઈસવીસન 1888 ઇંગ્લેન્ડની કંપનીની માલિકીની હતી. એનું નામ તો વેતરણી હતું, પણ પહેલી વખત વીજળીથી દીવા બનાવ્યા હતા એટલે એનું નામ વીજળી પડ્યું. તો મૂળ નામ એનું વેતરણી હતું. ક્યાં ગઈ ખબર ન પડી. સાહેબ, તેથી આ માધ્યમ નહોતા, તેથી સમાચાર પત્ર નહોતા, તેથી ટીવી નહોતા, તેથી રેડિયા નહોતા. છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ કે પોરબંદરના દરિયામાં આવી એક ઘટના ઘટી. અને ખબર કોણે પાડી? આ માધ્યમ નહોતા, તેથી આ એકય માધ્યમ નહોતા, ટીવી નહીં, રેડિયા નહીં, છાપા નહીં. છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ કે પોરબંદરના દરિયામાં આવી એક ઘટના ઘટી. અને ખબર કોણે પાડી? એ ખબર પાડી હોય તો અમારા લોક સંગીતે પાડી છે, અમારા લોકગીતોએ પાડી છે. સાહેબ, આ સામાન્ય ગીતો નથી, ઇતિહાસને હાચવીને બેઠા છે. રાવણ અથાવાળા, સુંદરભાઈ વગાડવા વાળા આવતા, એ નાકે બેહે, એ દર્દીલા સુર છે, એ રાવણ અથાની માલિક વગાડે,
છોકરાઓને ભેડા કરે, પછી લોટ જે કાંઈ લેવું હોય પણ એમાં એ સુર વગાડે અને સુરમાં એમ કહેતા. હું બીજા દહ કેમ લખો કે હાલો ને હજી બાપુને આવવાની વાર છે, તો આપણે અહીંયા લક્ષ્મણ ઘાટે બેસીને વડલો છે તેથી લક્ષ્મણ ઘાટ નહોતો પણ ત્યાં બેસીએ અને આ લખી નાખીએ. એ મારા બાપુએ અને કાનજીભાઈ એવો હદેખો માણસ હતા. એ કાનજીભાઈ બે ભેડા થઈને બીજા 10 દુવા લખ્યા. એ 20 દુવા બનાવ્યા. શામજી બાપુ 5 વાગે પધાર્યા. દર્શનાર્થીઓ હતા. એ ભાઈ બધા ઉભરી બાપા ઉભરી, જો કવિઓ આવ્યા છે, કવિઓ આવ્યા છે. એને ઘડીક વાર સાંભળી બેસી જાઓ, બધા બેસી જાઓ, બેસી જાઓ, બધા બેસી જાઓ. બધા માણસોને બેહાડી દીધો. પંજાબી એની પાસે રહેતો. એ પંજાબી બધાને બેહાડી દે, બધાને બેહાડી દે. બધા બેસી ગયા. હું કવિઓ બોલો બોલો. કવિઓ કાંઈ નવું કાંઈ લઈ આવ્યા, નવું કાંઈ લઈ આવ્યા. મારા બાપુ કે શામજી બાપુ હું આપને વિસી બનાવીને આવ્યો છું કે બોલો 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 બોલો. 1 દુવા, 2 દુવા, 3 દુવા, 4 દુવા. મારા બાપુ જેમ જેમ દુવા બોલતા ગયા એ શામજી બાપુ મરક દાંત કાઢતા ગયા. 20 દુવા પૂરા થયા એટલે શામજી બાપુ એટલું કીધું કે ભીમભાઈ મને એમ લાગે કે આ 2 કવિઓએ ભેરા થઈને દુવા બનાવ્યા હોય. આ શામજી બાપુની તાકાત, આ શામજી બાપુ સંત જેને કુંભનો મેળો જમાડ્યો. હા, કાલતીથી વાહ. આ કેટલા બધા વાના ભેરા થઈ ગયા. હે કુંભના મેળામાં એ બાહુલીઓ ગયો. એ ભગત કુંભના મેળામાં ગયા, કરોડોની સંખ્યામાં સાધુઓ, અને એ ટાણે ભીમબાપુ કાઠી ભેળા ને એમ કીધું કે ભીમભાઈ મારે કુંભનો મેળો જમાડવો. અરે બાપુ આ કરોડો સાધુઓ અને કરોડો માણસો આને કેમ જમાડે? બાપા મારે જમાડવાની ઈચ્છા થઈ કે પણ કરાય કે એ તો સાધુઓને પૂછો. દરેક અખાડાના મંતોને બોલાવ્યા. ભાઈ મારે તમારા અખાડાને જમાડવો. કેટલી મૂર્તિ? તો કોઈ કે 500, કોઈ કે 1000, કોઈ કે 2000, કોઈ કે 200, કોઈ જેટલી મૂર્તિઓ હતી. બાપા હું ખાવું? તો કોઈ કે દૂધપાક, કોઈ કે લાડવા, કોઈ કે લાપસી. કેટલો ખર્ચો થાય? કે આટલો. કોઈ લાખ, કોઈ 2 લાખ, કોઈ 5 લાખ. બાપુ આટલો ખર્ચો. એટલે એ થેલીમાં જ કાઢીને જે કાલ્યો બાપા, આલ્યો બાપા, આલ્યો બાપા. અને શામજી બાપુની જય, શામજી બાપુની જય. કુંભના મેળામાં માણસ હલકી નીકળ્યું. પ્રશાસન ધ્રુજી ગયું કે આ માણસને કેમ રોકવું. છેલ્લે એમ કીધું બાપુ માણસને અમે રોકી ન શકીએ, એટલી પબ્લિક રોકાય નહીં. તમે પબ્લિકને દર્શન દેવા માટે થઈ અને આવો. અને એ વખતના મહામંડલેશ્વરોને કીધું કે કંઈક વ્યવસ્થા કરો, નકરા માણસો રોકાય નહીં. આ જે અજાણ્યા છે ખબર નથી કોણ શામજી, આવું કોણ જેને કુંભનો મેળો જમાડ્યો. ન ભૂતો ન ભવિષ્યથી પેલા કોઈ જમાડ્યો નથી, નજી કોઈ કદાચ ને ન જમાડે. રોકો આને કે બાપુ રોકાય નહીં પબ્લિક. એ ભગતને કયો પબ્લિકને દર્શન દેવા નીકળે. તેથી મહામંડલેશ્વરે ભેળા થઈને કીધું બાપુ આપને હાથીની અંબાડીએ બેસી અને પબ્લિકને દર્શન દેવા જવાનું છે. કે બાપુ હું તો ભગત કોટી કહેવા, મારાથી હાથીમાંથી ન બેહાય. કોક તમારા સંતને બેહાડો એની પાસે હું ભગત થઈને બેહાય. કેટલી નિર્મળતા, કેટલી નિર્મળતા. કુંભના મેળામાં જેનું સ્વાગત કરવું છે એમ કે છે કે તમારા સંતને બેહાડો, હું એના ચરણની રદ થઈને બેહું. હું તો ભગત કોટીનો માણા કેવો બાપા. યાદ કરીએ ને અહીં ભરાઈ જાય. શું નિર્મળતા, શું તાકાત. અને કુંભના મેળામાં હાથીની સવારી માથે નીકળ્યા હો શામજી ભગત. આજ પણ તમને ફોટો જોવા જડશે. આ તાકાત હતી. કવિરાજ 2 કવિઓના બનાવેલા દુઆ છે. હા બાપુ માફ કરજો, મેં અને કવિ કાને ભેરા થઈને દુઆ બનાવ્યા. આ સમજદારી. એક પછી રાજો બારોટ દુઓ કેતો જાય. 20 દુઆ પૂરા થયા એટલે રાણા ખૂટી એટલું કીધું. રાજા બારોટ 11મો દુઓ પાછો બોલતો. ભાવેશભાઈ સમજાય વાત હવે તમને કહું. કદાચ ન સાંભળી હોય, આ સમાજે તો બહુ સાંભળી હોય. 11મો દુઓ પાછો બોલતો અને 11મો દુઓ ઉપાડ્યો. અભંગ અનમેર લોકોમાં લેખાત અમનાથા નાથા જન્મ નો થાત બોલો વંશમાં વાસ્યાંગ રાવું હે દિલાક નાથા નાથા જન્મ નો થાત આ વંશમાં વાસ્યાંગ રાવું. 11 અભંગ અને મેર લોકોમાં લેખાત.
અને રાણા ખૂટી એટલું કીધું કે રાજા બારોટ વધારે પડતું નથી કહેવાય ગયું? કે કેમ? કે નાથો એક જ લોઢું બાંધી હગે, હવાસર લોઢું અમે નો બાંધી હગીએ? વધારે પડતી નથી કવિતા કહી દીધી? કે બાપા એ તો ટાણું આવે તઈ ખ્યાલ આવે, મગજનો આકરો માણા નીકળી ગયા. અહીં રાત રોકાણા, સવારે સંઘ ઉપડ્યો, દ્વારકાની જાત્રા કરી, પાછો નીકળ્યો, પાછો મોઢવાડે આવ્યો, વણઘો પટેલ પાછો આડો ફેર્યો અને રોક્યા. અને એમાં રાજા બારોટે સંઘના માણસોની યારે ઝીણી ઝીણી વાત કરતા કરતા પૂછી લીધું કે ચીલો દીધો તો? યુવાન મિત્રોને ખબર ન હોય એટલે કહું છું, દ્વારકાની જાત્રા કરતા ને ત્યાં ભોગાત પાસે ચીલો લેવાતો. 20 રૂપિયા ટિકિટ હતી બેટ દ્વારિકામાં દર્શન કરી, તો મને સાંભળે મેં લીધેલી છે. ચીલાની આપણને ખબર નથી, પણ કરવેરો આ રીતના કરવેરા લાગતા કે ચીલો દીધો તો? કે હા, અખાઈ સંઘનો 300 કોરી ચીલો લીધો તો. અને પોતાના ફળિયાની માલિકોથી તાજણી ઘોડી છોડી, હા, એ ઘોડી માંથી પ્લાન નાખ્યો અને વણગા પટેલની ડેલી પાસેથી નીકળીને નાથાએ હાથ નાખ્યો કે વણગા પટેલ જાગસ કે હું તો કે જાગું છું, કે તો હું હમણાં આવતો રહું, દી ઉગશે ને દી ચડશે ત્યાં તો પાછો આવતો રહે, એકે મહેમાનને જવા ન દેતો, હું કહું બો પાઉં પછી જવા દઈ દે, ને જવા દેતો તને જગદંબાના સોગંદ છે. આટલું કહી અને ઘોડી મારી મૂકી. એ દી ઉગું થતો તો તે પોલે પાણે ગયો અને પોલે પાણે જઈ અને જેમ આપણે ગામડાની ભાષામાં ખોરખરે જાય અને જે માથે ફારીયું ઓઢે ને એ માથે ફારીયું ઓઢી નાથા મોઢવાડિયાની પોક મૂકી નાથા રે કરી. નાથો મોઢવાડિયો દાંતણ કરીને રાજ નાખે, રાજા બારોટ હું જીવું છું, મારી પોક કે મરી ગયો, નાથો મરી ગયો, નાથો મરી ગયો, નાથો મરી ગયો. પણ વાત શું છે કે નાથો જીવતો હોય અને મેરના દીકરા જાત્રાએ જાય ને કે ચીલા થોડા લેવાય. નાથો મરી ગયો, મર્યો હોય તો ચીલો લેવાય, નકર નો લેવાય. કેને લીધો? રાણો ખોટી સતરાવેથી જાત્રા કરવા નીકળ્યો છે ને ભોગાત ચીલો લેવાનો છે. લખ નાથા મોઢવાડીને લખતા ન આવડતું, લે કાગળ પેન લખ. એ ખડીયો દીધો, કાગળ લીખો, હું કહું એમ લીખું કે જે છત્રાવાનો સંઘ આવ્યો હતો ને એની પાસે જે 300 કોરી તમે જે ચીલો લીધો છે એમાં બીજી 300 કોરી નાખી અને રોંઢો થાય ત્યાં મોઢવાડે પોતાડી દેજો, નકર નાથો આવે. અને અહીંથી ઘોડી રવાના થઈ માણસની. રાજા બારોટને કીધું જા હવે ઘીરે હોઈ જા. અને રાજા બારોટે આવીને વણગા પટેલને કીધું કે મહેમાનને રોકજે, બપોરનું ખાણું હોતે આપણે દેહું, મહેમાનને હવે જવા દેવાય નહીં. એ રાજો બારોટ બેઠા, એ ફરીવાર દાયરાને જમાવટ બોલી અને એમાં રોંઢાના ટાણે ચીલાવાળાનો માણસ આવી અને 600 કોરી રણા ખોટીને પાસે મૂકીને કીધી કે આ 600 કોરી, કે 600 કેમ કે 300 તમે દંડની ભરી હતી અને 300 નાથાએ કીધું વધારાની હામી મોકલજો નકર નાથો આવે. 300 આ 600 કોરી અને તઈ કીધું કે રાજા બારોટને દઈ દો. રાજા બારોટે કીધું ભલે લઈ લે, એમાં ના નહીં, પણ રાણા ખૂટી કે ઓલો 11મો દુઓ ગાઉં. સાહેબ કવિતા લેખા પછી સાબિત કરવું પડે. ક્યારેક સમાજ પ્રશ્ન કરે કે આ કેમ, કે કરી દેવું પડે. જો આમ ઘણી વખત તમને ઘણા પૂછતા હોય તમે આના વખાણ કરો, આના વખાણ કરો, તો બાવડા પકડીને કેવું પડે કે હાલ દેખાડું. હાલ હજી એવા પડ્યા હવદના ઓશિકા કરીને હુએ એવા. હાલ હજી એવા પડ્યા છે 10 વીઘા જમીન દાનમાં દઈ દઈએ એવા. આ બધા છે કહેવાનો અર્થ. એની વાતો રહી હશે, એના ઇતિહાસો રહી હશે, એના માટે અને કવિઓની કલમો હાલે છે. એટલે અમે વીરત્વના ઉપાસક છીએ, અમે શક્તિના ઉપાસક છીએ. કાલે અમારા માતાજીને જે ઉત્સવ ઉજવણ, હમણાં તો 2 ઉત્સવ બહુ મોટા થયા જબર. એક કાળિયા ઠાકર દ્વારકાધીશના સાનિધ્યમાં એકલો આહિરોએ આહિરાણીઓએ ભેરા થઈ
અને જે મહારાજ ભવ્યાતિ ભવ્ય, જેને વિદેશના અને દેશ પ્રદેશના મીડિયાઓએ નોંધ લીધી, વર્લ્ડ રેકોર્ડ જેને કર્યું. 37,000 તો જેને નામ લખાવ્યા એ થયા, બાકી એથી તો કેટલાય અંદર બીજા રાખ લીધો છે. એ ભવ્યાતિ ભવ્ય આયોજન જે કર્યું એ રાત ફરતો હોય તો આપણે લાગે ને ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્ર ફરે. 1,000 એક હારે 1,000 સોરી હું એક હારે 37,000 થી વધારે 40,000 ને હારે કર્યો અહિરાણુએ રાખ લીધો. અમારા માટે એક મજા થઈ ગઈ. એમ ઘણી વખત એમ કહેતા ને કે ભગવાન કૃષ્ણે 16,800 ગોપીઓની સાથે જમનાના તટે રાખ લીધો, એટલે ઘણા કહેતા કે આ તો ગઢવ્યું ને ગપાવું હોય. 16,800 કીધી ભેરિયું થાય. તમારે ત્યાં ખાલી કહી દેવું છે ને, એ જે અમને કહેતા ને એને હવે અમે મોઢામાં સોપડાવી શકીએ. ગણી લે 3 ગણા થાય ભેરા. 16,800 નહીં, 3 ગણા થાય. હા, ઇતિહાસનું પુનરાવર્તન કરે. ઇતિહાસ છે ને એ પુનરાવર્તન કરે. તો ફરીવાર ઇતિહાસને જાગૃત કર્યો ને ઇતિહાસ જરૂરી છે. એવો બહુ મોટો ઉત્સવ અમારા મઢડા અહીં હોનબાઈમાના જન્મોત્સવ 100 વર્ષ પૂરા કર્યા. જબરજસ્ત આયોજન, દુનિયાભરના કલાકારો. આમ તો કહીને તો ખાલી પોતાનો મેળ કરાવી માઇક માંથી આવીને હોનલ માત કે દે, બનુ માત કે દે, કંતન માત કે દે, એ 4-5 જઈ બોલાવીને વ્યો જાય ને તોય હવાર થઈ જાય. મતું એટલા ફેરા થયા હતા. ત્યારે એ અમારો કચ્છમાં હતો હું ત્યારે, અને ભારતનો રાજા, ભારતનો વડાપ્રધાન એટલે રાજા જ ને, જેણે લાઈવ આવી અને ખૂબ ખૂબ માં સોનલની વંદના કરી મોદીજી સાહેબે. એમાં એક શબ્દ બોલ્યા છે કે માતાજીના જે 51 આદેશ છે એને હે તારણો તમે પાળજો. એટલે હું કાલે બોલ્યો તો ઘણા ને એમ થતું હોય કે 51 આદેશ તો આ કડી કાળની માલિકો ક્યાંથી પડાય, પણ તમે એક આદેશ કોઈ પણ પાડો ને એટલે બીજા 49 વાહો હાઈલા આવે, એ પછી બધા પાડવાનો પડે, એ ઓટોમેટિક પડાતા જાય. એકમાં નક્કી કરી લો કે આ આદેશ મારે પાડવો. ભગવાન કૃષ્ણે એવડા મોટા ગીતાથી કીધા એટલે આખા કે ભાઈ એવડા મોટા કેમ રીતે જીવાય. એક તમને દાખલો દઉં. ગીતાની અંદર એમ કીધું ભગવાન કૃષ્ણે કે અનપેક્ષા સૂચિ દક્ષ ઉદાસીનો ગત્ય સર્વારંભ પરિત્યાગી મદ ભક્ત સમય પ્રિય. આવું કીધું. ઓહો, કે આમાં અનપેક્ષ અને સૂચિ દક્ષ ઉદાસીન ગત્ય થન આવા બધા તો ગુણ આપણા કેદી આવે. એ બધા ગુણ લેવાના ન હોય, આમાંથી એક પસંદ કરી લ્યો ને એક ગુણ ને તમે આધાર થઈ જાવ એટલે બીજા બધા વાહો હેલા આવે. એ પાસે નિયમ છે. એટલે એમ એક નામ એક આધાર જે લઈ અને બેસી જાય છે. એટલે હું ઘણી વખત જાહેરમાં બોલ્યો છું, તમારે જો વક્તા થવું હોય તો ખૂબ વાંચો, તમારે અમારી જોડે બોલવા ક્યાંય જવું હોય તો ખૂબ વાંચો, તમારે ભાઈ ભાઈ કેવરાવું હોય તો ખૂબ વાંચો. તમારે એમ કહેવાય ભાઈ ભાઈ ફલાણા ભાઈ જેવી વિદ્વતા નહીં, ભાઈ લાખણજી પહેલે બહુ વિદ્વાન, આવું તમારે કેવડાવવું હોય તો જાજા શાસ્ત્રો વાંચો. બાકી પરમાત્માને પ્રસન્ન કરવો હોય તો એક નામ એક આસન એક આધાર ને એક માળા લઈ લ્યો, એથી વિશેષ કાંઈ કરવાની જરૂર. આવો પરમાત્મા નામ સમોવડ કો નહીં, જપ તપ તીરથ જોગ, તારે નામે પાતક છૂટીએ અને નામે નાશે રોગ, નામ સમોવડ કો નહીં. એક આધાર ઉપર જે પોતાનું સર્વ શક્તિને લગાડી દે, તમામ ઉર્જાને લગાડી દે, એના બધા મનોરથો પૂર્ણ થાય છે. એવા 1000 નામ દાદા ભીષ્મએ હુતા હુતા તે લીધા. એમાંથી એક નામ તમે પસંદ કરી લ્યો અને એમાં તમારા ચિત્તને જોડી દો એટલે કાર્ય બધા પૂર્ણ થઈ જાય. એવા દ્વારકાધીશના પટરાણી યમુના મહારાણીના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ. ત્યારે બ્રહ્માનંદીની કલમે લખાયેલ ભગવાન શ્રી કૃષ્ણ મનોહર રાસની 2 કડીથી હું શરૂઆત કરું છું. તમારા તરફથી જે કંઈ ભેટ આવી એ બધી ગૌશાળામાં ગઈ છે. અહીં પણ જે કંઈ ભેટ આવશે એ પણ અમે અહીં જ રાખી દે વૈયા હું જે કંઈનો ધર્માદામાં ઉપયોગ કરવાનો હોય છે આ ભાટિયા પરિવાર ઘર છે.
જે કંઈ વરસો એ બધું લેખે લાગશે. ખર્ચતા ખોટી જશે એ તો મૂર્ખ મનનો વે. મૂર્ખો પટપટ વિચાર કરે કે હાય ખર્ચે તો ખોટી જાય, હાય આપે તો ખોટી જાય, આ વાપરે તો ખોટી જાય. ખર્ચતા ખોટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ, આ તો ખર્ચતા ખોટી જશે મૂર્ખ મનનો વેમ. આજ છે કાલ હશે કે નહીં હોય. જોકે આમાં તો બારાડે બેઠું છે. અમે સૌરાષ્ટ્ર વાળા ગમે એટલા ઊંચા નીચા થાય છે તમને પોગીએ નહીં. બોલ્યો તો ભીખા બાપા વાળો ત્યારને ગામ તો ભૂલી ગયો, સણોસરા. હા સણોસરી. હા તે ભીખા બધાની હાજરી. અમરીશભાઈ આવ્યા ને ત્યારે મેં કીધું અમરીશભાઈ આપણે ગમે એટલું કરીએ ને તો આ સમાજને પહોંચીએ નહીં. એનો મેં દાખલો દીધો હતો. જદી હારા હારા સિટીમાં સારા સારગા ઉચ્ચ કોટીના વર્ગ કહેવાય ને એની શું કે એના સમાજો નહોતા. એના સમાજો નહોતા. હારા હારા જે કહેવાય મોટા એના સમાજો નહોતા. એ સમયે 1961 ની અંદર ભૂલતો નહોતો લાંબા ગામની માલિકો આહિર સમાજ બન્યો હતો. આમાં લાંબાના દાયરે બેઠે ખબર છે. એ સમય એનો બોર્ડ છે નામ ભૂલી ગયો છું. 1000 રૂપિયા આપ્યા હતા એ જમાનામાં. 1961 માં 1000 રૂપિયા આપ્યા હતા અને ગામે મહેનત કરી હતી અને એ સમાજ તૈયાર કર્યો હતો. આ તો 2 સમાજ બની ગયા, એમાંથી વિશાળ સમાજ થઈ ગયો છે. પણ અમીરભાઈએ જયારે સપ્તાહ કરી, અમીરભાઈ ગોજીયાએ, હા અમારા દાયરો અહીં બેઠો છે ને, આ બધાને કદાચ ખ્યાલ ન, તમને બધાને ખ્યાલ ન ને એટલે કહું. ઘણા અમને પ્રોગ્રામ કીધું કે આમ ઉડાડીએ ને ઘોર કરીએ ને તો કંઈક થાય ને પૈસા થાય ને ઓલું થાય ને. અમીરભાઈ ગોજીયાની લાંબાની સપ્તાહમાં હું 1 કલાકની અંદર 6 કરોડ ને 45 લાખ બોલ્યો હતો. તો આમાં આ છે સાંભળી લેજો. 1 કલાકમાં 6 કરોડ અને 45 લાખ. જે નવો આહિર સમાજ બન્યું ને દ્વારિકા, એનો ફાળાનું મુહૂર્ત ત્યાંથી થયું હતું. તેથી બોલ્યો તો એવું નથી કે આમ તૈયારી કરી ઉડાડો તો પૈસા થાય. અમારી હાજરીની વાત છે ને, આમાં લાંબાનો દાયરો બેઠો હોય છે. હું આમાં કોઈ ખોટી વાત કરવાની વાત નથી. અને સત કરીને તમારે જોઈ લેવાની. હા વગાડવાનું તું હતો તે દી બરોબર. હા તો આ બધી તાકાત છે. હા 61માં સમાજ કર્યો તો વિચાર તો કરો તમે. અને છે આગળ કહું તો હજી આમાં જેટલા બેઠાની ખ્યાલ હશે, કદાચ ને ન હોય તો ભૂલતો ન હું તો યાદી અપાવી દઉં. 47માં ભારત આઝાદ થયું. 1947માં ભારત આઝાદ થયું. 48માં આઝાદ થયું. 48, 49 અને 50. 1950માં ભાટિયાની માલિકો તેથી આહિરોના દીકરા ભણે એના માટે થઈ અને તેથી મહાનુભાવ ભેરા થયા હતા. એમાં પૂનમબેનના દાદા રામભાઈ માડમને એ ફોટો મેં રવાના કર્યો હતો ફેસબુક ઉપર, કોઈને ખ્યાલ હોય તો. નટુ ભાટુના દાદા એવો હેઠ ને વિચાર તો કરો તમે. 47માં ભારત આઝાદ થાય અને 50માં તો એ સંમેલન કરીએ કે આપણો છોકરો ભણવો જોઈએ. કેટલા બધા એ આગળના વિચારવાળા એ છે. ત્યારે સાહેબ આ બધું થઈ શકે નિર્વિઘ્ને. એવડો મોટો મહારાજ અને કોઈ પણ પ્રકારનો રાજકીય રંગ ન આપ્યો. કોઈ રાજકીય રંગ ન આપ્યો. હા નાઈટ ભેરી થયેલે રાઈનો દાણો બધો હરખો એક જ સરખું બધાને માન મળ્યું. નાના ગરીબમાં ગરીબ માણસથી લઈ અને મંત્રીઓ સુધી કોઈ રાજકીય રંગ નહીં, કોઈ રાજકીય ભાષણ નહીં. કેવું આયોજન કર્યું. એ તો એ કાળિયા ઠાકરની કૃપા હોય ત્યારે વસ્તુ શક્ય થાય. નકર આ બધી વસ્તુ આ સમયમાં શક્ય થાય નહીં. કારણ કે આ કાળ એવો આવ્યો છે. ઉમરે વેર કરાવ્યો. આમાં ભાઈ ભેરા ક્યાંથી થાય? ઉમરે વેર કરાવ્યો એવો આ સમય આવ્યો કઠિન. હા યુગ જ અવળો આવ્યો. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ખાય. હવે ક્યાં ઢોરને કોઈ છોડતા નથી પગ મોકરો કરવા છોડે, બાકી ગાયું બેઠ્યું ખાય. માણા ઉભા ખાય. આ જેટલું વાહન બને છે એટલું બધું માણા હાટું થઈને જ બને છે. ઢોર વાહનમાં જાય. હા અહીંથી ભેં વેચ્યો તો તરત અહીંથી ભલે ને અહીં સુધી વેચી હોય વિદ્યાપુર લઈ જાવી હોય તો એ મેટાડોર બાંધશે. કોઈ હલવશે નહીં. દીકરા લગ્નમાં ઘોડી આવશે તો મેટાડોરમાં આવશે. એને હલવીને નહીં લઈ આવે. ઢોર વાહનમાં જાય. માણા હાલીને ઉપડ્યું. કોઈ દ્વારકા ને કોઈ ચોટીલા ને કોઈ વાન નહીં. કોઈ હાયલું છે.
ધીરુભાઈ એક બહુ સરસ વાત કરી, ધીરુભાઈ સરવૈયા સરસ વાત કરી કે હું સવાર મેં કે વોકિંગ કરવા નીકળું, 4-5 જણા હાલ્યા જતા હતા, મને થયું વોકિંગ કરવા નીકળ્યા છે, હથોરે વોકિંગ કરીએ હું તો રસ્તો કપાઈ જાય, તે કુવાડવાન રોડ ઉપર સીડ્યા, તે મેં કીધું કે હવે તો પાછા વરો જાજો પલો કપાઈ ગયો, એ કે અમે તો ચોટીલે હાલીને જઈએ, કે મરો ધજાયું તો રાખો, ધજાયું તો રાખો. આ વોકિંગની મજા છે. સાબુદનીભાઈ એક વાત કરતા, સાબુદનીભાઈ કે હું સવારના પરમાં વોકિંગ કરવા નીકળું ને, એમાં ભિખારી કે મારા હામો હાથ લાંબો કર્યો, એટલે મને એમ થયું કે રોકડું કંઈ નથી દેવું, એટલે ભિખારી મેં કીધું ચા પીવી છે તો ખાલો પીએ, એટલે બાજુ હોટલ હતી કે ચા પીવા ગયા, ને એમાં એ પેલો ગાંઠિયા વણે પડખે છે, તો જીવ રીએ નહીં, કલાકારનો જીવ, આમ તો લગભગ આમ કલાકાર ગાંઠિયા ફેર્યા હોય, પ્રાણથી પ્યારા, કે 250 ગ્રામ ગાંઠિયાનો ઓર્ડર દીધો, 2 અડધી ચાનો ઓર્ડર દીધો, ગાંઠિયા ખાઈ લીધા, ચા પી લીધી, અને પછી સાબુદ્દીનભાઈ કે મને યાદ આવ્યું કે નાઇટ ડ્રેસના કપડાં પહેરી નીકળી ગયો, ખીચામાં કાંઈ છે નહીં, તોય કે મીંડો આમ ખીચા તપાવમાં 2-3 વખત ખીચા તપાય ને ભિખારીએ કીધું સાહેબ રેવા દે, હું દઈ દે, હું આપી દઈ, કે ભિખારીએ પૈસા દઈ દીધા. પછી મેં ભિખારીને કીધું એક કામ કરજો, મારી સાથે રિક્ષામાં બેસી જાય, બાજુ સોસાયટીમાં હું રહું છું, તે જે પૈસા આપ્યા છે આપી દે, ઉપરાંતના હું તને 10 રૂપિયા આપીશ,